જય ગૌ માતા, જય ઠાકોરજી। ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા। ચાલો મિત્રો, કાલે આપણે જે બતાવી હતી, જે ડોલ અને પાવડર વિશેની જે વાત કરતા હતા, આ પ્રોડક્ટ લગભગ છેલ્લા એકાદ વર્ષથી હું વાપરું છું। જ્યારે એવું લાગે કે મસ્ટર્ડાની અસર થઈ, લોહી આવે, આવી બધી પ્રશ્નો, દૂધમાં લોહી આવે ત્યારે બને, ત્યારે આ પ્રોડક્ટ હું ખવડાવું છું। જો મને આ પ્રોડક્ટની કોઈપણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કે એ પ્રકારનું કોઈ પણ છે નહીં, પણ આપણે સારી વસ્તુ છે અને ક્યાંક ગૌપાલકો હેરાન થતા હોય તો એના માટે થઈને આપણે ઘણા બધા લોકોના વોટ્સઅપમાં મેસેજ આવ્યા હતા। આપણે કાલના વિડીયોમાં થોડી કમેન્ટ આવી હતી કે પાવડર કયો છે, તમે જે ડોલમાં જે પાવડર ખવડાવો છો એ પાવડર કયો છે એ સજેસ્ટ કરો અમને। કેમ કે અત્યારે જે ચારો છે એમાં ન્યુટ્રિશન વેલ્યુ જનરલી ઓછી હોય। જો અમે ખુદ અમારો ઘરનો ચારો, ઓર્ગેનિક ચારો ખવડાવતા હોય અને તેમ છતાં જો તકલીફ થતી હોય તો બહાર બજારમાંથી જે ચારો લઈને ખવડાવતા હોય તો એ લોકોને પણ તકલીફ થતી હોય, એવું મારું માનવું છે। તો કાલે એવું હતું, તો 1 by 1 કેમ આપણે મેસેજ નાખવા અને કેમ જવાબ આપવો, તો મને એમ થયું કે ચાલો આજે વિડીયો બનાવી અને વિડીયો પાછો આપણે મૂકી દઈએ, જોઈ લઈએ અને એના આધારે ખબર પડી જાય। તો આ પ્રિમોસ પાવડર નામની જે છે, 60 ગ્રામ એનો વજન છે અને 50 ગ્રામ સવાર સાંજ આપવાનું હોય। તો મારા ખ્યાલ પ્રમાણે ઘણા બધા લોકોને સજેસ્ટ આપણે કરેલું છે અને એને રાહત મળેલી છે। તો કહેવાનો આપણો મિનિંગ અને હેતુ એ છે કે એના જો ડૉક્ટરી આપણે કરાવીએ, અને કરાવવી પણ પડે, પણ ધીરજ થોડીક રાખવી પડે। અને જો સ્ટીરોઇડને ઇન્જેક્શનને આપે એટલે એ દૂધ ઘટાડવાના જ ઇન્જેક્શન હોય, તો એ દૂધ ઘટાડવાના ઇન્જેક્શન આપે તો એના કારણથી એ વેતરમાં દૂધ ન આવે, પણ પાછલા વેતરમાં પણ એ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ બતાવે છે। એ મારું પ્રત્યક્ષ રિઝલ્ટ જોયેલું છે। એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી ધીરજ આપણે રાખવાનું કંઈ, અને જે આ પાવડર છે પછી બીજું કોઈ ટેબ્લેટ આવ્યું હોય તો એ ટેબ્લેટનું આપણે સજેસ્ટ કરતા હોય અને ડૉક્ટર પણ સજેસ્ટ કરતા હોય તો વાર લાગે થોડીક, પણ રિઝલ્ટ સારું મળે, જેથી કરીને વાંધો ના। અને થોડોક આપણે કાલે કીધું એ પ્રમાણે ચારામાં ફારફેર કરવાનું। લીલી મકાઈ નહીં ખવડાવવાની, મકાઈનો ભયડો ત્યારે નહીં ખવડાવવાનો, અને મકાઈ પ્લસ કપાસિયાનો જે ખોળ આવે તો એ 20-25 દિવસ આપણે ધ્યાન દઈ એટલે ઓકે થઈ જાય, જેથી કરીને વાંધો ન આવે। આ તમને પાછું પેકિંગ બતાવું, તમે આ પેકિંગ વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અને સ્ક્રીનશોટ એવું હોય તો પાડી લેજો, જેથી કરીને નામ યાદ રહે। અને ખૂબ સારું એવું રિઝલ્ટ મને મળેલું છે। 3-4 દિવસ થાય એટલે કમ્પ્લીટ રેડી થઈ જાય। વાત હતી બીજી જે આ પાવડરની, હું તમને બતાવું કે આપણે રેગ્યુલર ખવડાવીએ છીએ। રેગ્યુલર આપણે જો આ પાવડર છે રેગ્યુલર છેલ્લા 3 વર્ષથી ખવડાવું છું, અને જે આપણે ચમચી વપરાતી હોય એટલી એક ચમચી આપણે ખાણમાં નાખી અને આપણે ખવડાવીએ છીએ, જેથી કરીને જે વાતાવરણની ઇફેક્ટ આવે છે અને જે બધી જ જે ચારો ઓછો ખાવાનો ઘણી વખત આ બધી પ્રશ્નો બનતા હોય તો એ પ્રશ્નો નથી બનતા, અને ખૂબ સરસ મજાનો ચારો ખાય છે। અને વાતાવરણની ઇફેક્ટ, નીણ બદલવાની જે થતું હોય, આ બધી જ વસ્તુઓ એમાં ડિસ્ટર્બ ઓછી કરે છે। અને દૂધમાં કાપ પરબારો સીધો નથી આવતો। ઠંડુ ગરમ વાતાવરણ થાય તો ઘણી વખત સીધો દૂધમાં કાપ આવતો હોય, તો આ દૂધમાં કાપ નથી આવતો। આવા બધા જ મળેલા છે મને રિઝલ્ટ। જો ચોખવટ કરીને કહું કે મને કોઈ પણ પ્રકારના એડના પૈસા મળેલા છે નહીં, કે કોઈ એડ કરવાનું સજેસ્ટ કરેલું નથી, પણ સારી વસ્તુ હોય એ બીજા ગૌપાલકો સુધી પહોંચાડીએ। આનાથી જે ગાયમાં આરહો આવી જવાના જે પ્રશ્નો છે, ગાયને જે આરહો આવી જાય છે વ્યાણા પહેલાં અને વ્યાણા પછી જે પ્રશ્નો હોય, તે આમાં પણ મને રિઝલ્ટ મળેલું છે। અને મેં બાજુમાં જ મારે બાજુમાં જ ખેતરવાળા ભાઈ છે, જ્યાં આપણે સરસ સુંદર મજાની પદરની વાછડી આવી છે, તો એ પણ તમને બતાવીશ। ગાયે કલર નથી મૂક્યો, કલર એના ઉપર છે, પણ હાર્ડ ઉપરથી ખબર પડી જાય કે આ અમારી પદરની વાછડી છે। તો એને દર વર્ષે આવી જતો, તો આ વર્ષે એને આરહો નથી આવ્યો, તો હજી તો ખવડાવી એને ખાલી માત્ર ને માત્ર 20-25 દિવસ કે મહિનો દિવસ થયો હશે, તો એટલા ટાઈમમાં જ રિઝલ્ટ। હું તો આને રેગ્યુલર ખવડાવું છું, જેથી કરીને જે આ પ્રશ્ન જે ઉદ્ભવે છે એ મારે ઉદ્ભવતો નથી। તો આરહો ન આવે તો ઘણી બધી સમસ્યા સોલ્વ થઈ જાય।
એના કારણે થઈને બીજા જે પાછળના જે આવમાં આચરમાં ચીરા પડી જવા કે આ બધી વસ્તુ થાય, એ બધી વસ્તુ ન થાય. તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો અને આની પણ તમારે ટ્રાય કરવી એ પ્રમાણે ટ્રાય કરજો. હું તમને એમ નથી કહેતો કે ભાઈ તમે આને ચોક્કસ ટ્રાય કરજો, પણ રેગ્યુલર એક ગાયને તમે ખાલી એક જ ગાયને અલગથી તમે ખવડાવશો તો તમને આઈડિયા આવશે. હું એમ નથી કહેતો કે તમે તમારી પાસે 5 ગાય હોય 10 ગાય હોય બધીને ખવડાવો, બરાબર. એટલે આમાં સારા એવા રિઝલ્ટ મળેલા છે અને મને બેનિફિટ થયેલો છે અને આનાથી ચોક્કસપણે ફાયદો થાય છે. એટલે હું તો આને જથ્થાબંધ આઇટમમાં જ મગાવું છું, 10 કિલોના 20 કિલોના પેકિંગમાં જ. એટલે ખાસ કરીને જો આ બે જે મસ્ટર્ડામાં જે લોહી આવવું, મસ્ટર્ડા થઈ જવા, આ બધામાં કામ આવે છે આ પાવડર, અને રેગ્યુલર ખવડાવવામાં આ પાવડર સારો છે. તો ખાસ કરીને આપણો વિડીયો જો સારો લાગ્યો હોય અને જો આપણા વિડીયો ગમતા હોય તો શેર કરજો, જેથી કરીને અન્ય ગૌપાલકોને માહિતી મળે અને ક્યાંક ને ક્યાંક જે આપણે જે હેરાન થાય છે અને આપણી ગાય બીમાર થાય, ગાય બગડે અને આ પ્રશ્નો થાય, તે પ્રશ્ન ન ઉદ્ભવે. તો આપણો વિડીયોને શેર કરજો, કેમ કે વ્યૂ જોવે છે પણ શેર ઓછા કરે છે એવું મને લાગે છે. તો શેર કરજો જેથી કરીને આપણે આવા મોટિવેશનના કંઈક ને કંઈક વિડીયો સરસ મૂકી શકીએ. જય ગૌ માતા.